તો જર્ની જેમ ચાલુ થઈ એમ હમણાં કંપનીએ પહેલાં 744 મોડલ આપ્યું જે નોર્મલ આપ્યું. આજે એના અંદર સાહેબ હમણાં તમને વિસ્તારથી સમજાવશે. એના અંદર એટલો ફીચરો વધારે કે જે ખેડૂતની જરૂરિયાત પ્રમાણે આગળ ચાલો. બીજું કે જે મોડલ પહેલું અત્યારે પડે 735 જે એનું એક સિમ્બોલથી ઓળખાય છે 735. પણ આપણે તમને ખુશીના સમાચાર છે 1 તારીખ પછી આ 2025 પછી દરેકમાં આવું મોડલ તમને મળશે. દરેકમાં આ મોડલ મળશે. આ શું એ કંપની આ ચાલુ કરવા જઈ રહી છે. હાલ યુટ્યુબ ઉપર તો જોશોમાં ચાલુ નવા મોડલ. બરાબર. એટલે દરેક ખેડૂતો આમાં કેટલા ખેડૂતો આવે જે 5 વર્ષથી જોડવાના હોય 5 વર્ષથી બધાના સમય ઇમદાદ થઈ બીજા કાકા તમે બીજા બીજા પૈસા થઈ જે અમારા માસ્ટર જે કોઈ ફરી રિપીટ કરે એને સૌરાષ્ટ્ર લીધો એ તો ટીવી થી હા ટીવી વર્ષથી અને હું એક આદમી મો ના જોઈએ મો હવે કોઈ એનો અનુભવ જણાવવા માટે 2 મિનિટ આપશે કોઈ કે જે તમને સૌરાષ્ટ્રમાં બીજા ટ્રેક્ટર કરતા શું સારું લાગ્યું આ થયું કોઈ 2 મિનિટ આપણે એવું ખેડૂતો તો ઊભો થાય 2 મિનિટ બોલો કોઈ તમે તો ચલો આ બધા ખેતીમાં વાપરો તમે કોમર્શિયલ વાપરો તમારો વિષય ઉઠો ટ્રેક્ટર રેતીમાં જ વાપરો અને કા વિચારી ઠાકોરા 24 કલાક રેતમાં ફરવા વાળા કોઈ તમને એવી પ્રોબ્લેમ કોઈ આવે એવું ખરું ના કોઈ પણ આપણો તમારા 834 વિશે શું ખાસિયત થોડી સમજાવો 834 આપણો જે મજૂર પણ જે ઘરના કરવા ચાલે ભારે કરવું તો ચાલે પણ કહેવાનો મતલબ એ કે અમારે તો ટોલા કામ કરીએ ને તો ખેડામાં એવરેજ સારું આપવા છે કે ધારો કે કલાકે આ ટ્રેક્ટર ભારે લાવ્યા કે રાતે થાય તો કે તઈ થાય પૂણા તઈ થાય પણ આના માટે અમારા માટે વચ્ચે અમે ડાયરેક્ટ જ ગણી લઈએ કે વડનગર નાખવા જઈએ અમારા ગામમાંથી કોઈ ટીચરનું નહીં આવી જાય બરાબર એટલે અમારા બીજો ટ્રેક્ટર ઓછો બે 834 એ બધો લઈએ પણ એવરેજ બધું એક જ થોડું તો બધું ડાયરેક્ટ ઉપર જાય કોઈ પણ ચલાવો ડ્રાઈવિંગ ચલાવો એના ઉપર હતા એ એવરેજ આપો બરાબર તો હું 2 વર્ષે બદલી કાઢું છું પણ 834 લઉં છું 2 વર્ષે મારું બદલી કાઢવાનું છે બે હું રેત લખજો કોઈ પણ નવું એક્ટિવ હોય એ ખેડૂત માટે ચાલે પણ અમારે ખેડો આપણું ટ્રેક્ટર સારું એન્જિન પણ તમારે એટલું 25-30-40 વર્ષ હોય તો ઘણું ઓઇલ બાકી બીજો ટ્રેક્ટરનો તમારે 2 વર્ષ જ એટલું ઓઇલ બીજું ખાસિયત તમને કહું સૌરાષ્ટ્રમાં એક મેન ખાસિયત છે ભાઈ કોઈ પણ કામ કરો તમારે કોઈ તકલીફ હોય તો અમારો કોન્ટેક્ટ બિંદાસ કરો એનો મતલબ તમારે ખાલી ખેતર સરખું કરવું કોઈ એમાં આળો વાળો નથી ખાલી તમારે ભેગો વાપરવાનું એટલું જ કરવું તો જે ખેતરમાં કલાક થતો હોય એ ખેતર અડધા કલાકમાં મારી બહાર નીકળી જશે પહેલાં હાઈમાં મારશો તો એ કોઈ વધુ આવે નહીં આ ના ખ્યાલ હોય તો અમારો કોન્ટેક્ટ કરવો રોટાવેટરમાં લો મારવાનું એક જ કારણ છે કે ટ્રેક્ટર ધીમું ચાલે એનાથી કોઈ દબાવવામાં હાથ એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે બીજું 735 મોડલનું ડબલ ક્લચ કરી દીધું અત્યારે ઘણા ખેડૂતોને ખ્યાલ છે એફી મોડલ તમે લો ને એમાં 2 ક્લચો પહેલી ક્લચ છે જે ગેર ઉપયોગ માટે બીજી ક્લચ પીટીઓ માટે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું બીજું આજે ખેડૂતો તમને દરેકને કહું છું કે કોઈ પણ વસ્તુ છે આપણું છોકરું હોય કે આપણો સાધન હોય જેટલી તકેદારી રાખશો એટલું લોબું જીવશે આ મુદ્દો મહત્વનો ઘણા બજારમાં આનું કોઈ સર્વિસ માર્કશીટ તમારી સર્વિસ મોંઘી પડે છે હા હું કહીશ બ્રાન્ડ વાપરશો મોંઘું પડશે પણ તમારું જેટલું લોબો છે મેં તમને ગેરંટી આપી કોઈ 400 કલાકે ટ્રેક્ટર લાવવાનું તો એ 400 કલાકના અંદર કંઈ હા ના થતા બેલા છે પણ તમે 100-200 રૂપિયા માટે એક ટ્રેક્ટર બજારમાં કરાવશો એના સમજણ નથી પડતી એના ટેકનિશિયનને ખ્યાલ નથી એ ખાલી ઓઇલ ફિલ્ટર બદલીને આપી દે છે એ ટ્રેક્ટરનો ફોલ્ટ થશે તો મારે એ દિવસે ઘર્ષણ થશે એટલે તમે 100-200 રૂપિયા માટે કોઈ દિવસ ખાલી બજારમાં કરાવવાનું વિચારશો હા એની વોરંટી સુવિધા બહુ સુવિધા તમારી ઈચ્છા હોય તો કરાવવાનું ના લે 100 સુધી વોરંટી ચાલુ 100 સુધી અંદર બદલીશો 100% હું કહું કે અમે 3-4 ટ્રેક્ટરો હું એમ નહીં કે ના બનાવે મેં 3-4 ટ્રેક્ટરનો એન્જિન બનાવ્યો એક વર્ષ કેમ બનાવવો પડે કે જે સમય ટ્રેક્ટર રોટાવેટરમાં ફરતો શોરૂમ સિવાય મેં સર્વિસ કરાવી છોકરાને ઘેર બોલાવી મને ફોનમાં ફક્ત 30 રૂપિયાની સર્વિસ થઈ જાય છે તમે 45 રૂપિયા લો તો સારું થઈ જાય બરાબર એક બેન ત્રીજી સર્વિસે ભાઈ ખેંચીને ટ્રેક્ટર લઈને આવ્યો એ દિવસે મેં જોયું હોય મંગાવરાય વિડીયો
લાલ ઘોડા હોય એ એને વેલ્ડિંગ બતાવ્યું આ જમીન ઉપર વેલ ના આવે. બીજું તારા ટ્રેક્ટરનું અમારા ટેકનિશિયનનો નિયમ છે આપણા એક એક પોઈન્ટ ચેક કરવો. એને તારા ટ્રેક્ટરમાં આજ સુધી 2 સિલિન્ડર સાફ કર્યું નથી. બધી માટી તમે નાખશો તમારે સવારે ઉઠી સાફ કરો નહીં કરતા. 1 દિવસ ના કરો, 2 દિવસ ના કરો, 3 દિવસ ના કરો, બધું ના કરો. એમ એવું જીવન સારામાં સારું તમારા ટ્રેક્ટર સાચવું એર ક્લીન. ક્લીન ઇન્જેક્ટર वॉटर सेपरेटर आ गई अठवाडिये 10 दाड़े वॉटर सेपरेटर खोली नाख जेથી કરીને પાણીનો ભાગ વધુ ચલાવતા હતા. શું કહેવાય આપણા નાના રીપર પેલું કાપવા માટે. આમ એમનું ટ્રેક્ટર હીટ પકડવા માંડ્યું. શું પડ્યું? હીટ પકડવા માંડ્યું. એમને કામમાં બતાવ્યું પણ એને એ બહુ એ માણસના અંદર મેં ઈમાનદારી પણ કે કોઈ પણ લગીન કામ પર સીધો મારો કોન્ટેક્ટ કરે. સેટ મારું ટ્રેક્ટર ગરમી પકડો અમે નોર્મલ પોઝિશનમાં ચેક કરાવવાનું પાણી જુઓ એનો વાલ જુઓ આ કે જે વસ્તુ ચેક કરો. ત્યાંના ફોરમેન એમને કોઈ સમજાવ્યું કે ભાઈ ટ્રેક્ટર હીટ પકડે છે એન્જિનનો પ્રોબ્લેમ હોઈ શકે. પણ અમે સૌરાષ્ટ્રમાં ગેરંટી આપીએ કે અમારા સૌરાષ્ટ્રમાં હીટનો પ્રોબ્લેમ હોઈ શકે નહીં. હા ક્યારે હીટનો પ્રોબ્લેમ હોઈ શકે તમે જોયા કે હાલના સર્વિસ વગર ટ્રેક્ટર ચલાવ્યું છે તો એ ટ્રેક્ટર મારી ઓફિસે મોકલ્યું તો એમને વિશ્વાસ બચાવવાની સીટ હાલ ખોલવું પડશે, ખર્ચો આવશે, શું થશે. મેં તમે ટેન્શન લેશો ને પ્રોબ્લેમ છે અમે ચેક કરી તમને તો એ ટ્રેક્ટરનું મેં રેડિએટર ખોલી નીચે બધું કામ ફૂલ ભરેલું એ ક્લિયર કરી આપ્યો. ક્લિયર કરીને 1 કલાક અમે અહીંયા ચલાવ્યું ફૂલ નો હીટ. આજે લઈ જઈને ચલાવશો એના બધો પ્રોબ્લેમ આવ્યો છે ના એ તમે શોરૂમનો કોન્ટેક્ટ કરો. અધર કામકાજ કરશો નહીં. અમે નહીં કહેતા ખર્ચો જ કરી દે કોઈ જરૂર નહીં. સર્વિસ સિવાય અમે કશું જુઓ વોરંટીમાં હું તમને કહું હા તમે નિયમિત સર્વિસ નહીં કરાવી હોય તો જ તકલીફ થશે. નિયમિત સર્વિસ હશે તો અમે બંધાયેલા એ વોરંટી બરાબર. અમે સાહેબ આપણા ટીએમ સાહેબ છે જે 3 જિલ્લા જેવું છે, પાટણ જેવું છે, બનાસકાંઠાનો અડધો ભાગ જેવું છે, મહેસાણા આખું જેવું છે. એ તમને આજે ટ્રેક્ટર વિશે અને આપણી જર્ની વિશે સમજાવશે સાહેબ. તો આપણા 5મા વડાપ્રધાન ચરણસિંહ તો એમના જન્મ નિમિત્તે આપણે કિસાન દિવસ મનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ઇમરાનભાઈ વાત કરી કે આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર લગભગ 70-80% લોકો ખાલી ખેતી ઉપર નિર્ભર છે. નાની ખેતી હોય, મોટી ખેતી હોય, બાગાયત કોઈ પણ પ્રકારનો તમે ગામડાની અંદર લગભગ 70-80% લોકો ખેતીની આવકથી નિર્ભર છે. તો આપણા દેશની જીડીપી જે દેશના વિકાસ માટે જે ઇન્કમ સોર્સ કહેવાય જે મુખ્ય જે સોર્સ છે એ આપણું ખેતી છે. હવે ખેતીની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા દેશ છે જ્યાં ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયેલું હોય એ લોકોના ઘણી બધી ફેક્ટરીઓ હોય છે. પણ ભારત એવો દેશ છે જ્યાં ફક્ત 70% લોકો ખેતી ઉપર આધારિત છે. એટલે આપણા માટે જે રાષ્ટ્રીય કિસાન દિવસ એટલા માટે ઉજવ્યો છે કે જેના દ્વારા દેશ ચાલી રહ્યો છે, જેના થકી લોકો ઘણી બધી ફેક્ટરીઓ બનાવે છે, એમાં રૂપિયા બનાવે છે. ખેડૂત એવી વસ્તુ છે કે વસ્તુ બનાવવાની તમારે પણ તમારા મોલની જે કિંમત કરે છે સામેવાળી પાર્ટી કરે. તમે જે માર્કેટ યાર્ડમાં વેચવા જાઓ તો તમારા મોલની કિંમત કોણ કરે? કિંમત તમારી છે. બાકી બધી વસ્તુ છે ટ્રેક્ટર તમે લેવા કિંમત કરે છે એ તો માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જાઓ તો સામે જે વેપારી છે એ કિંમત કરે છે. પણ પાક એવી વસ્તુ છે, મોલ એવી વસ્તુ છે કે જેની અંદર તમારે છે ખેડૂત પકવે છે, ખેડૂત મહેનત કરે છે, એની કિંમત નક્કી કરે છે સામેનો વેપારી. એટલા માટે કે આપણા દેશની અંદર જે આપણે આભાર માનીએ છીએ ખેડૂતનો કે પોતાની મહેનતની વસ્તુ બનાવેલી છે એની તો વિચાર ચાલે છે એની કિંમત જે નક્કી કરે સામેનો વ્યક્તિ કરે છે. છતાં પણ એ ખુશી પોતાનું જીવન નિર્વાહ કરે છે. દેશની અંદર જે આવકનો જે સોર્સ છે એ પણ આપણે ખેતી થાય છે. બીજી વાત કરું તો જેમ આપણે અમારા ટ્રેક્ટર અને ખેતીને શું લેવા અમે એક વર્ષથી 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ટ્રેક્ટરની. ત્યાં જે સ્વરાજ કંપનીએ 50 વર્ષ પૂરા કર્યા તે વખતે પણ અમે દરેક ખેડૂત મિત્રોનો આભાર માન્યો કે 50 વર્ષ તમારા જેવા ખેડૂતો થકી અમે આજે 50 વર્ષ પૂરા કરી શક્યા છીએ. હવે આની અંદર તમારી આવક અમારા ટ્રેક્ટરમાં કઈ રીતે કરી શકશે એના વિશે માહિતી આપું. તો જે લોકો પહેલાંથી સ્વરાજ વાપરે છે, સ્વરાજ ટ્રેક્ટર તમે જોયું છે લગભગ કોઈ બી વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડી પૂછે કે સ્વરાજ એટલે ચોરસ મળે. કોઈ બી ટ્રેક્ટર જતું હોય પાછળથી કાગળે જોઈ જાય નામ જોયા વગર કહી દે કે સ્વરાજ છે. કારણ કે આનો વર્ષોથી એનો જે શો હતો
લુક હતો, દેખાવ હતો, એ વર્ષોથી સેમ જ હતો. કંપનીમાં કોઈ ફેરફાર, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતી નથી. પણ જે સમય ચાલ્યો, જે માર્કેટની અંદર સૌથી મોબાઈલ કંપની કઈ પહેલાય નોકિયા. આજની તારીખમાં કોઈ નોકિયાનો મોબાઈલ નતો. કેમ કે સમય સાથે એને કોઈ ફેરફાર કર્યો નહીં. સમય સાથે ફેરફાર કરવો જરૂરી છે. પહેલા તમે જે ખેતી કરતા તો શું કરતા? બળદથી કરતા. આજથી બળદ ટ્રેક્ટરની અંદર એમ આપણા શરીરની અંદર હૃદય છે. હૃદય મેન છે, ટ્રેક્ટરમાં મેન એન્જિન છે. તો કંપની એન્જિનમાં કોઈ ફેરફાર નથી કર્યો. સ્વરાજનું જે મૂળભૂત એની જે કહેવાય ને કે એની મેઇન વસ્તુ શું છે, લોકોને પસંદ આવે છે તો એના એન્જિનના કારણે. એનું એન્જિનની લાઈફ છે, જે જિંદગી કે આપણી બી 60, 65, 70 વર્ષની છે, તો એની પણ એક લાઈફ હોય. તો સૌથી વધારે લાઈફ હોય તો સ્વરાજના એન્જિનની. તમે 20, 25 વર્ષ જૂના બી ટ્રેક્ટર છો, કોઈ દિવસ એમાં એન્જિન ખોટું નહીં પડ્યું. કારણ કે એની એન્જિનની લાઈફ જે કંપની જે બનાવે છે, જે રીતે બનાવે છે, એ રીતે ટ્રેક્ટરના એન્જિનની લાઈફ બહુ મોટી છે. કંપનીએ શું કર્યું, જે મેઇન વસ્તુ હતી સ્વરાજ, એ એન્જિન તો કંપની સેમ રાખે, પણ એની અંદર એન્જિન કંપની શું કર્યું છે, થોડું મોટું કર્યું છે. એના સીસી વધારે છે. તો પહેલા જે ટ્રેક્ટર આવતા હતા એનાથી કંપની શું કર્યું, 5 થી 10% એન્જિન સીસી વધારે. હવે એન્જિન સીસી વિશે કોઈને ખબર કરી? એન્જિન સીસી શું છે? તમે ટ્રેક્ટર લેવા જાઓ એટલે શું ચર્ચા કરો ડીલર જોડે? એ તો હોર્સ પાવરની કિંમત, એના સિવાય કસ્ટમર કોઈ પૂછતું નથી. કોઈ દિવસ પૂછાય કેટલા સીસીનું એન્જિન આવે એમાં? આપતા ફોટા પાડે. દશરથભાઈ સર, જો ભાઈઓ તમારો પરિચય કરાવો. આ બંને ભાઈ દબાણના છે. અમને કેમ, અમને ટ્રેક્ટર લીધા 2 વર્ષ કેમ ભાઈ, એમને કેમ સન્માન પત્ર આપવામાં આવ્યો? 5 વર્ષનો નિયમ છે. પણ સાથે આ એમના ભાઈ છે કમલેશભાઈ, જે આ દશરથભાઈ, એ ટ્રેક્ટર 5 વર્ષનું ઉપયોગ કર્યું છે. એમને અમને ટ્રેક્ટર લેવડાયા. એ બંને ભાઈઓની કંપની આજે સન્માનિત કર્યા છે. ફોટો પડા દો. એ બાજુ થોડું બ્લેક. मेरी बात नहीं करो भाई. હમણાં જોડે આપણે 3 ટ્રેક્ટર ટોટલ 3 ટ્રેક્ટર. આ માણસ મહિન્દ્રા ટ્રેક્ટરનો ભક્ત હતો. મારા જોડે 3 લીધા અને એક તો કોમર્શિયલ જે બજારમાં નાની ટ્રોલી 724 લઈને ફરે માણસ. આપણે આ 724 ને કેવું ટ્રેક્ટર આવે જે મોટી ટ્રોલી ખેંચે. આને રેતી કપચીનું કામ કરે. એમાંય ટ્રેક્ટર માં આવ્યું ટાર્ગેટ મોડલ 700 630 નવું જે નીકળ્યું 3 અપાવરા. કાકા જોડે 100 વીઘા ઉપરની જગ્યા, મગફળી બટાકાનો જ ઉપયોગ. પરમાર ગોવિંદભાઈ. આ વેચાજી ઠાકોર વડનગર, રેતી કપચીનો જ મેન બિઝનેસ. લગભગ આ 3જું ટ્રેક્ટર મારા જોડે એમને લીધું. વીરુભાઈ, આ કઠોળના વીરુભાઈ, એમને પોતે ટ્રેક્ટર 2-3 વર્ષથી વાપરે. એમને 3 ટ્રેક્ટર વેચાયેલો. બાવીસના ગુલામ હૈદર. કલમભાઈ 22. આ કેશિપા ગામના, એમને 2017 થી સ્વરાજ હતું. હમણાં જ હજી લગભગ મહિનો થયો છે 725 સ્વરાજ ટ્રેક્ટર અને 2017 થી વાપરતા સ્વરાજ. બારોડ દશરથભાઈ. આવો તમે આપો, તમે આવો. આ પાટવાસ ગામના છે દશરથભાઈ. અમને 80 માં ફોન કરેલું, કેન્સલ કરીને આવીને મારા ચોથી ટ્રેક્ટર લીધેલું 2020 માં લીધેલું. કેટલી રાજગાર માટે રહી ખાલી ફૂટના માટે ટ્રેક્ટર પણ આજે સંતોષ છે. 2020 માં લીધું હતું, પાછું 2024 માં નવું લીધું. ઠાકોર નરસંગી અહીંયા શકે છે. આરે જો આ મેન વસ્તુ તો આ નરસંગી ઠાકોર રબર ટ્રેક્ટર ઉપર એની ઇન્ડિકેશન વાપરે 2 વર્ષથી. અમે ખુદ કહેતા હતા કે સક્સેસ પ્રોગ્રામ તમારી જવાબદારી. એમનો ખુદનો ભરોસો હતો. ભાઈ નરસંગજી, કેટલા સમયથી વાપરો તમે એની?
બીવરણ બધું ઘાસ બધું કાઢો છો ને? કેવું ટ્રેક્ટર તમારું 735 લગાવો મોડલ ચલાવો બિંદાસ. આપો રોહિતજી અરે એનું નામ લખવાનું. હા એ તો તમારે આપવું પડશે. તમે આજે કાકાએ આજે 744 આ પડ્યું એમને નોંધાયેલું આજે લેવાનું છે. ચોત્રીસ જણી. આ એ 50 વીઘા ઉપરનું ખેડૂત પોતાની જગ્યા વાપરવામાં. એક તો ટ્રેક્ટર છે બીજું 744 લેવાનો વિચાર કરી રહ્યા સાહેબ. ઠાકોર પ્રતાપજી આ કાળુજી હા પઠાણ જાબીર ખાન. ભાઈ આ લુણવાના છે અમને 717 724 843 ફોરવીલ હમણાં જ મહિનો ચોરી નવું કામ કરવા વાળા જ છે. નાગલપુરા શબ્બીરભાઈ. બે એક બોમના બે સભ્ય અને બે 824 વાળા. ચૌધરી વિજય ઠાકોર તલાજી. નવું એટલે આ માણસે જૂનું ટ્રેક્ટર નરસંગભાઈ જોડે તમાર જેવું તમાર ભાઈ છે એમ પેલા નરસંગભાઈ ના ભાઈ છે એમને 5 વર્ષ ચલાવી પછી આ નવું. જેના નામ બાકી રહી ગયા હાલ આપવાનું એ અમને નામ લખાવજો, સર્ટિફિકેટ આપી દેજો મારા જોડે. જેટલા યાદીમાં દાદા નામ નામ લખી